વિગતવાર સમાચારો પર નજર કરીએ. વાત સુરતની, જેમાં સુરતમાં એક મકાનનો ધાબાનો ભાગ ધરાશાયી થયો. હોડી બંગલા વિસ્તારની આ ઘટના છે, જ્યાં ટેરેસનો ભાગ ધરાશાયી થઈ ગયો. ટેરેસનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિ નીચે ઇજાગ્રસ્ત થયો. ફાયર વિભાગ દ્વારા એકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોડી બંગલા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી, જે સમયે ટેરેસ પરથી થોડો ભાગ જે ધરાશાયી થયો. નીચે ઉભેલા વ્યક્તિ પર આ કાટમાળ પડવાને કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો અને ફસાયો હતો. ફાયર વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, આજે ઘટના ઘટી, શું વિગતો મળી છે? સમગ્ર ઘટના સુરતના હોડી બંગલા વિસ્તારની છે કે જ્યાં જર્જરિત ઇમારતના જે પ્રથમ અને બીજા માળના આવેલ જે ઓડીએસના ભાગ છે તે અચાનક ધરાશાયી તૂટી પડ્યો હતો અને તેના કારણે ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગના નીચે ચાની કેટલી સહિતની જે નાની મોટી ટપરીઓ પણ આવેલી છે અને આ કાચમાળ છે તે આ ટપરીઓ અને તેના કારણે એક વ્યક્તિ છે તે કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા હાલ કાટમાળ ખસેડી અને એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે અન્ય કોઈ વ્યક્તિ કાટમાળ નીચે દબાયેલો છે કેમ તે અંગે વધુ રેસ્ક્યુ કામગીરી છે તે ફાયર વિભાગ તરફથી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે ચોમાસું નજીક છે અને સુરત શહેરમાં આવી અનેક જર્જરિત ઇમારતો આવેલી છે, જે ઇમારતોની અંદર હજુ પણ લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. પાલિકા તંત્ર માત્ર નોટિસ પાઠવી અને સંતોષ માણી રહ્યું છે. જાણે કોઈ મોટી દુર્ઘટનાની પાલિકા તંત્ર વાત જોઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. જી, આભાર આપનું જાણકારી આપવા માટે.